વાત છે સદીઓ પહેલાની, જ્યારે ગુજરાતની પવિત્ર ધરતી પર ભયાનક દુષ્કાળ પડ્યો હતો. જો પંખીઓ અને માણસો પાણીના એક ટીપા માટે તડપીને જીવ આપી રહ્યા હતા, ત્યારે સુકાઈ ગયેલી ધરતી પર કાળજુ ચીરી નાખે એવો ખતરનાક ભય હતો. આશાનું છેલ્લું કિરણ પણ આથમતું જાતું હતું. સૂર્યદેવની આજ્ઞાથી વિશ્વકર્માની પુત્રી અને સૂર્યનારાયણના પત્ની એવા રાંડલમાએ 16 વર્ષની કન્યાનું રૂપ લઈ અને દડવા ગામે પધાર્યા. માનવ જાતને ઉગાડી લીધી. માએ અનેક વર્ષા પૂર્યા છે. વાંજિયાને સંતાન આપ્યા, અંધને આંખો આપી અને દુખિયાઓને દુઃખ હર્યા. એટલે જ આજે પણ દરેક શુભ પ્રસંગે માની સ્થાપના થાય છે. જો તમે પણ દુનિયાથી હારી ગયા હોય ને, તો એકવાર દડવાવાળી માના શરણે આવજો. બધી જ મૂંઝવણો એના શરણોમાં ઓગળી જશે. જય જય હો રાંડલ માની.